વંદે રાજકોટ આજે ગુજરાતનો જન્મદિવસ છે, સાથે સાથે રાજકોટનો પણ 400મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. એ અનુસંધાને રાજકોટની નવી અને જૂની જે વસ્તુઓ છે એના દ્વારા કાર્નિવલ નીકળી છે. એની અંદર રાજકોટની જૂની વસ્તુ, નવી વસ્તુ જે રાજકોટમાં જન્મ્યા છે અને જેને કર્મભૂમિ બનાવી છે એ સમગ્ર સમાજ આજે આ કાર્નિવલ યાત્રામાં જોડાય છે અને મોજ મજા મસ્તી કરશે. સાંજે 1 થી 7 તારીખ સુધી જે રાજકોટ નાગરિક બેંક યજમાન તરીકે છે અને નાગરિક ઉત્સવ તરીકે જે ઉજવાય છે એની ભવ્યથી ભવ્ય ઉજવણી માટે રાજકોટના તમામ પ્રકારના નગરજનો એમાં સક્રિય છે. અને આ કાર્નિવલ યાત્રાની અંદર 40થી વધારે ફ્લોટ છે. એની અંદર પોતાના મંડળો દ્વારા નવી નવી ઝાંખીઓ ઉમેરાઈ છે અને કાર્નિવલ યાત્રા ડીજેને સંઘ જબરજસ્ત રીતે પ્રિપેર કરી અને સાંજે 7 વાગે રેસકોર્સમાં પહોંચશે. જય રાજકોટ. ગુજરાતની જાહેર જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આવનારા દિવસોમાં ગુજરાત એક પ્રગતિનું સીમાચિહ્ન બને એવી પણ શુભેચ્છાઓ પાઠવું છું. અને એક ટ્રાવેલ એક્સપી નામની ચેનલ આવે છે, એમાં કહેવામાં આવે છે કે ભાઈ જો ગુજરાત એક દેશ હોત તો સૌથી પૈસાવાળો દેશ હોત. તો આ વાત ખરા અર્થમાં દેશ તો નહીં પણ આ ભારત દેશને સૌથી આર્થિક સમૃદ્ધ બનાવે ગુજરાતમાં આગેવાની લેવી પણ શુભેચ્છાઓ છું. રાજકોટનો બર્થડે આવી રહ્યો છે તો એ વિશે તમે કેવી તૈયારી કરી છે? જી, રાજકોટનો બર્થડે 400મો રાજકોટની જાહેર જનતા ઉજવવા માટે થનગની રહી છે. આના અનુસંધાને અનેક કાર્યક્રમ રાજકોટમાં થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો રીતે રાજકોટનો કાર્નિવલ નીકળી રહ્યો છે. આવનારા દિવસોમાં આતશબાજી પણ થવાની છે મોટા પાયે અને રોજ જુદા જુદા ઉત્સવ રાજકોટની જનતા દિવાળીની જેમ મનાવી રહી છે. સૌથી પ્રથમ તો હું સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે ગુજરાત આજે 53નો બધાનો જન્મદિવસ, સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. ગુજરાત જે છેલ્લા 50 વર્ષમાં જે પ્રગતિ કરી છે એ ખરેખર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉડીને આંખે વળગે એવી છે. અને આજે ગુજરાત એક એવું રાજ્ય છે કે જેની ગણના વિશ્વના શ્રેષ્ઠ રાજ્યોમાં થાય છે. ત્યારે ખરેખર ગુજરાતની જનતા જે મહેનત કરે છે, જે લગનથી કામ કરે છે અને ખરેખર જનતામાં જે રાષ્ટ્રપ્રેમ છે એ ખરેખર અદ્વિતીય છે. અને હું એવું ઈચ્છું કે ગુજરાત આવતા બીજા 50 વર્ષમાં જ્યારે પોતાના 100 વર્ષ ઉજવે ત્યારે ગુજરાત છે વિશ્વનું શ્રેષ્ઠ રાજ્ય બને એવી અમારી પરિકલ્પના છે. રાજકોટનો બર્થડે આવે છે તો એમાં તમારી શું? રાજકોટનો બર્થડે આપણી જ્યાં જન્મભૂમિ, આપણી જ્યાં કર્મભૂમિ હોય એના પ્રત્યે વિશેષ લગાવ દરેકના હોય જ. આજ જોવો છો કે જ્યારે રાજકોટનો જન્મદિવસ જે નાગરિક ઉત્સવ સમિતિ ખાસ કરીને ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જ ઉમંગથી ઉજવી રહી છે અને સમાજના તમામ વર્ગના લોકો આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે જે રીતે જોડાઈ રહ્યા છે. આજે સવારે રણપુર રાજકોટની રેલીમાં લગભગ 15-20 હજાર લોકો જે ઉમંગથી દોડેલા, જે સવારમાં 6 વાગ્યામાં વહેલા ઉઠી અને જે આખા બિરાણી ચોકથી રેસકોર્સના ગ્રાઉન્ડ સુધી નાના બાળકોથી મોટા વૃદ્ધો સુધી દોડેલા એ રાજકોટ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. રાજકોટ જે ગુજરાતની વાત કરીએ કે ગુજરાત વિશ્વમાં શ્રેષ્ઠ રાજ્ય બનવા જઈ રહ્યું છે. રાજકોટ છે એ વખતે વિશ્વમાં શ્રેષ્ઠ શહેર બનવા તરફ જઈ રહ્યું છે. રાજકોટની જનતા ખૂબ જ ઉત્સાહપ્રિય છે, ખૂબ જ મહેનતુ છે અને સિક્યુલર છે. એ ખૂબ જ મોટી વાત છે. દરેક વસ્તુ એન્જોય કરે છે રાજકોટ. અને રાજકોટ છે એ આખા વિશ્વમાં ખરેખર પોતાની આગવી ઓળખ ધરાવે છે. રાજકોટની જનતાને અને જન્મદિવસ નિમિત્તે ફ્યુચરનો રાજકોટમાં આપણે વાત કરીએ ખરેખર ફ્યુચરનો રાજકોટ જે રીતે મેં ગુજરાતની વાત કરી વિશ્વનું શ્રેષ્ઠ રાજ્ય બની શકશે એટલે રાજકોટનું બી એ પોટેન્શિયલ છે કે વિશ્વનું શ્રેષ્ઠ વખતે શહેર બની શકે. કેમ કે રાજકોટની જનતામાં એક અમારી છે પબ્લિકમાં એક અમીર છે. ખરેખર એ કોઈ પણ જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણે જઈ અને સાઇન આઉટ થઈ શકે એવું છે. એટલે રાજકોટનું ભવિષ્ય હું એવું જોઉં છું કે આવનારા વર્ષોમાં રાજકોટ ઇન્ડસ્ટ્રીયલી ખૂબ જ સાઉન્ડ હશે. રાજકોટ એજ્યુકેશનલી પણ ખૂબ જ સાઉન્ડ હશે. બિઝનેસનું હબ હશે. રાજકોટ છે એ પોતે સંસ્કૃતિનું હબ હશે. ત્યારે આજે 4 મેજર ફેસેટ્સ છે કે ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન, બિઝનેસ અને સંસ્કૃતિ. આ 4 વસ્તુ છે એ કોઈ પણ શહેરની ઓળખ હોય છે. આ 4 જે પાસાઓ છે એમાં રાજકોટ ખરેખર હું માનું છું કે વિશ્વને રાહબરી આપશે. અને ખરેખર જે રીતે આપણે જોઈશું કે રાજકોટની
જે ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, વિશ્વના લોકો રાજકોટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષાઈ રહ્યા છે. જે રીતે સમગ્ર વિશ્વમાં ઇન્ડસ્ટ્રીયલી રાજકોટ આગળ વધ્યું. એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનના ફિલ્ડમાં આજે અમદાવાદ, સુરત જે શહેરોમાં જેટલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નથી એનાથી વધારે અને વધારે સારા ઇન્સ્ટિટ્યૂટ આજ રાજકોટમાં ડેવલપ થઈ રહ્યા છે. એ દર્શાવે છે કે રાજકોટ ખરેખર એ સાચી દિશામાં અગ્રેસર છે અને આવતા 20-25 વર્ષમાં તે વિશ્વનું શ્રેષ્ઠ શહેર બની શકશે. તમારે થેન્ક યુ. ફરી એક વખત રાજકોટની જનતાને ખૂબ ખૂબ અભિનંદન.